બહુ આજે સૂફી બનાવી દીધું અમારા અવિનાશ. કેવું મજા આવે ભાઈ, તાળી વગાડો અમારા અવિનાશ, બહુ દિલથી ગાય છે. અને હજી તો બાકી છે. આજે આ તો એમને મોકો નથી દીધો, મેં વારો નથી દીધો. બાકી ખરેખર ને જો ખુલ્લો મેદાન મળી જાય, રમેશભાઈ, આ રમેશભાઈ ને આ સ્ટેજના કલાકારો છે, એમને મોકળો મેદાન જોઈએ. હવે એરોપ્લેન ને ઉતારવું હોય તો એના માટે કઈ બસ સ્ટેશન ઉપર ન ઉતરે. આ તો બસ સ્ટેશન નો મેદાન છે. આમ તો એમને બધા મોટા એરપોર્ટ જોઈએ, ત્યાં એ 2-4 કલાક દઈ દો તો એ મોજ કરાવે એવા બધા. પણ ઠીક છે, આનંદ કર્યું છે આજે આપણે. અને અમારે ખુશ્બુબેન કે છે જલ્દી હવે ભૂખ લાગી છે, 56 ભોગ, મતલબ 56 ભોગ. એમ લાલાને ભૂખ લાગી છે, હું સમજુ છું, લાલાને ભૂખ લાગી છે, તમને ન લાગે. આ બધા તો ઉપવાસી છે, આમને તો કઈ વાંધો નહીં. મને તો આમે હવે જાજુ શરીર ઘટાવું છે એટલે જાજુ ખાતો નથી. અને તમને તો બધાને અહીંયા ભૂખ લાગે. ના ના, ઢોસા ખાઈ લીધા તો ભૂખ ન લાગે. આજે ઢોસા હતા. હા, મોજ વાળા છો બધા, આનંદ છે અહીંયા. બધું તમને આગમટે મળે છે, ભજન મળે છે, ભોજન સારું મળે છે, બધું ફ્રીમાં છે. ગાવું વગાડવું આવું જો તો ખરા, આનંદ લીલા લહેર. પણ ઠીક છે, ભગવાન મસ્ત મજાની લીલા વિસ્તાર. હવે તો લાલજી મહારાજ મોટા થયા છે, બાળ લીલાઓ પોતાનું મંડળ બનાવ્યું. મંડળનું નામ ચોર પ્રસારક મંડળ, એવી મંડળી બનાવી આખી. કામ શું કરવાનું કે મંડળને ગોકુળ ગામની ગોપીઓના ઘરે જઈ જઈને ચોરી કરવાની, મહી માખણની. અને એ મહી માખણની ચોરી કરતો કરતો એ ગોપીઓના ચિત્તને ચોરી લીધા છે, મનને હરી લીધા છે. લાલાએ એક મંત્ર દીધો કે ચોરી કરવા જાવ ત્યારે મંત્ર બોલોનું, કફલમ કફલમ. લાલો ઈ લીલાથી ઈ કહેવા માંગે છે કે ચોરીનો ફળ છે ને એ ખરાબ છે. કફલમ એટલે ખરાબ ફળ છે, ચોરીઓ કરવી નહીં. અને લાલાએ બેન ચોરીઓ નથી કરી, લીલા કરી છે. યાદ રાખજો, ઘણા બધા લોકોને એવું હોય કે લાલો ચોરી કરે, આપણે એને ચોરીનું નામ આપીએ, ઠીક છે, આપણું ભાવ છે. લાલો ચોરી કેવી રીતે કરતો ખબર છે? કે આજે કહેતો કે આજે તમારા ઘરનો વારો. હવે કોઈ ચોર આવીને એમ કહી જાય કે તમારા ઘરનો વારો, તમને નીંદર આવે? આજે કહેતો પ્રભાવતી તારા ઘરનો વારો, એ ગોપલી આજે તારા ઘરનો વારો. આમ પ્રત્યેક ગોપીઓના ઘરે કઈ આવતો ને છતાં પણ ગોપીઓ સજાગ રહેતી ને ચોરી કરી આવતો. આને ચોરી કેવી કેમ? આ તો લીલા હતી અને ગોપીઓને મજા હતી. પરીક્ષિત રાજા સુખદેવજી બાબાને કહે છે કે પ્રભાવતી નામની એક ગોપી, એને બહુ અભિમાન હતું. અને એનું અભિમાન ઉતારવા માટે ભગવાને, કારણ કે પ્રભાવતી દરરોજ છે ને જશોદાને જઈને એની ફરિયાદ કરે, બારો જરાક મોનિટર આપી દેજે. પ્રભાવતી ઘરે જઈને જશોદાને કહે કે તમારો લાલો તો અમારા ઘરે આવી મહી માખણના, આ જુઓ તો ખરા તમામ ગોપીઓના ઘરના માટકા તોડે છે. ત્યાં તો જશોદા કે મારા ઘરે શું ઓછું છે કે મારું લાલો તમારા ઘરે આવે? આવી ખોટી બધી વાતો બંધ કરી દો મારા લાલા. અને અમે અમારા ઘરની અંદર મહી માખણ ને ગાયો ઘણી છે ને, તમને ઈર્ષા દ્વેષ. આમ જશોદામાં અને ગોપીઓ દરરોજ વઢે, લાલો દરરોજ વઢાવે. ત્યાં તો ગોપીઓ કે અમે પાણી ભરવા માટે જઈએ ત્યાં તો એ અમને છેડખાની કરે, અમારા માટલા તોડી જાય. મોહે પન ગટ પે નંદલાલ છેડ ગયો રે, મોહે પનગટ पे मेरी नाजुक कलैया मरोड़ गयो रे, मेरी नाजुक कलैया मरोड़ गयो रे, मोहे पनगट पे मोहे पनगट पे नंदलाल छेड़ गयो. આમ દરરોજ માં જશોદાને કે અમને છેડખાની કરે, અમારો હાથ પકડી લે, મરડી નાખે, માટલા તોડે. અમે કહીએ છીએ તમે ફરિયાદ લેતા નથી. હવે કોને ફરિયાદ કરવી? લાલુ કે માં આપણું મોટું ઘર છે ને એટલે બધા લોકો આપણા ઘરથી બળતરા કરે, દ્વેષ કરે છે, તમને માનવું નહીં. પ્રભાવતી કે એક વખત તો તને હાથો હાથ લાલા પકડવું છે. પ્રભાવતી નામની ગોપી
પોતાના દીકરાને કહે કે હું પાણી ભરવા જાઉં છું, અને જે ઘરની ચોરી કરવી હોય ને એ ઘરનો દીકરો જ આવીને લાલાને કહે કે મારી માં નથી. હવે આને ચોરી કેમ કેવી? હાલ લાલા મારા ઘરે ચોરી કરવા માટે. પ્રભાવતીનો દીકરો આવીને લાલાને કહે છે કે મારી માં પાણી ભરવા ગઈ છે ને મારી માને અભિમાન ઘણું છે. એ કહે છે કે લાલો મારા ઘરે ચોરી કરીને દેખાડી તો હું એને માનું. ને પ્રભાવતી નામની ગોપી બહારે ગઈ. અહીંયા લાલજી મહારાજ કે તારી માને અભિમાન છે તો આજે તારા ઘરનો વારો. લાલજી મહારાજ પ્રભાવતીના ઘરે જાય. ત્યાં બધા ઇન્કમ ટેક્સનો દરોડો પડે ને કેમ બધી ચેકિંગો થાય તેમ બે ચાર બધા ગોવાડીઓ ઘરની આજુબાજુ જવે કોઈ છે નહીં. લાલા ઘરમાં તૂટી પડો સાંકળ ધોડી અને અંદર ઘૂસ્યા. ત્યાં તો લાલો કે ટેણિયા તારી માં ક્યાં રાખે છે? મહી માખણ કે મારી માં હવે હોશિયાર થઈ ગઈ છે, સિક્કામાં રાખે છે ઉપર જો. હવે છીકો ને આ બધું શબ્દ છે ને તળપદા છે, એ ગામના છે. એ આજની પ્રજાને ખબર ન પડે છીકો એટલે શું, ગોટણીઓ એટલે શું. પેલા આવું બધું હતું ને, ગોટણીયા આવતા. હું રાજકોટ કથામાં ગયો, જયેશભાઈ રાજકોટ કથામાં ગયો એટલે એ ગામમાં અમારી એક દીકરી પરણાવી છે. એ દીકરીને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે, મને મળવા માટે આવ્યા. મારો કથામાં જવાનો સમય થતો હતો એટલે મેં બેન પાસે હું બેઠો રહ્યો કે બેન હવે તો હું ફલાર કહું છું અને મને બપોરનો સમય છે, મારે જવા દે, મારે કથા કરવાની છે. ત્યાં તો એ બેન મને કહેવા લાગ્યા કે બેસો ને શાસ્ત્રીજી નવીન આવે છે. એટલે મને એમ કે એક દીકરાને લઈને આવી છે ને બીજો આવતો હશે. ત્યાં તો ઓલો નવીન પહોંચ્યો. હું તો ફલાર કરતો હતો, અમે બધું વ્યવસ્થા ભોજનની બધી વ્યવસ્થા અમારા છોકરાઓએ કરી હતી. એ બધી મારી વ્યવસ્થામાં હું પડ્યો હતો. બેનને કીધું બેસો, વાંધો નહીં. આ નવીન આવ્યો, પોતે બેઠા હતા. ત્યાં બેને કીધું કે નવીન બેસ ને. એટલે મારો સ્વભાવ હતો, મેં કીધું કે બેન તમે મારા મોઢે તમારા પતિનું નામ લ્યો એ ચાલે? ત્યાં તો નવીનભાઈ બોલ્યા આ તો શાસ્ત્રીજી તમે બેઠા છો, નહીં તો ઘરમાં તો મને નવલો કરીને બોલાવે છે. આજે નવીન કરીને તો બોલાવે, નહીં તો રમલો ને નવલો કરીને બોલાવે. તો મનથી નક્કી કીધું કે બે ઘર નથી બગડ્યા, એક જ બગડ્યો છે. બંને અલગ અલગ જગ્યાએ ગયા ને તો બે બગડ્યા. હા, એકડો જ ફેટ્યો હોય. અને પછી મારાથી રહેવાનું નહીં. એટલે મારે ગોટણીઓ અને મને જૂની વસ્તુનો બહુ શોખ બાપુ. રાખીને અમે ભોજન લેતા હતા. અમારા મેઘરાજી દાદા કહે કે આયુર્વેદના નિયમ પ્રમાણે ગોટણીયા શાસ્ત્રીજી મહારાજ રાખવા, અને દાદાનું વચન થોડુંક અમે પાડીએ, સંતોના વચન પાડવા. એટલે અમે ગોટણીઓ રાખીને હું ભોજન આરોગતો હતો. અને ત્યાં આ લેતા હતા એટલે આપણો તો ભાવો શિષ્ટાચાર કરી કે નવીનભાઈ તમને આપો ગોટણીઓ આપો. હવે નવીનભાઈને ખબર ન હતી કે ગોટણીઓ એટલે શું. નવીનભાઈ કેવા લાગે આમ તો નવલો કે શાસ્ત્રીજી એક આપો, ભાવશે તો બીજું લઈશ. હું કીધું ધૂળ પડી તારા જન્મારામાં, આને બટકો ભર, આ કઈ ખાવાની વસ્તુ છે કે એક આપો ભાવશે તો બીજું લઈશ. એટલે અમુક લોકોને પોતાની સંસ્કૃતિ નથી ખબર. દુઃખ રમેશભાઈ ત્યાં થાય છે. તમારા દીકરાઓ ભણે એમાં વાંધો ન હોય અંગ્રેજી મીડિયમમાં, પણ ઘોટણિયાની જેને ખબર નથી. એટલે ક્યાંક ક્યાંક આવા અમને પણ પરચા મળતા હોય ભારે ધરખમ, આવા લોકોય મળતા હોય.